नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। આપણે છેલ્લે સ્વાધ્યાય 7.1 પૂર્ણ કર્યું હતું અને એને લગતા ઉદાહરણ અંતરસૂત્રની વાત આપણેથી પૂરી થઈ હતી અહીંયા છેલ્લા ભાગમાં। હવે આપણે આપણું નવા બે સૂત્ર એની સમજ અને એનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો એની વાતથી શરૂઆત કરીએ। તો આપણે આજે શરૂઆત કરીએ છીએ વિભાજન સૂત્ર। તો વિભાજન સૂત્ર એમ કહેવા માગે છે કે જો AX1Y1 હોય, AX1Y1 BX2Y2 અને આ AB ને જોડતા રેખાખંડનું M જેમ N ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ PXY હોય તો PXY શોધવાનું સૂત્ર। હા, PXY શોધવાનું એવું નહીં, આ ચારમાંથી ગમે તે ન આપેલું હોય તો એ આ વિભાજન સૂત્રથી મેળવી શકાશે। હવે શું સૂત્ર છે એની વાત કરીએ। આમ કહેવા માગે છે કે આ એના યામ X1Y1 છે, બીના યામ X2Y2, આ ABનું એ તરફથી વિભાજન કરતું બિંદુ PXY હોય અને ગુણોત્તર આપ્યો છે M જેમ N, ટૂંકમાં AP જેમ PB। એ તરફથી વિભાજન કરે છે, બી તરફથી કીધો હોય તો બી આગળ રાખવાનો, એ પાછળ રાખીશું। એપી જેમ પીબી ગુણોત્તરમાં અથવા એમ જેમ એમ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ। તો આપણા માટે PXY આવું સૂત્ર થશે બરાબર એક યામનું સૂત્ર આવડે એટલે બીજાનું આવડે। ટૂંકમાં આ એમનો ગુણાકાર આની સાથે, આ એનનો ગુણાકાર આની સાથે આવું થશે। તો આવું થશે M ગુણ્યા X2 વત્તા N ગુણ્યા X1 છેદમાં ગુણોત્તરનો સરવાળો એટલે કે M વત્તા N। આ એનો X યામ થશે, આ Xની બરાબર આ થશે। હવે અલ્પવિરામનો અલ્પવિરામ, આ પછીનો ભાગ છે એ વાયનો ભાગ થશે। ક્યારેક એક જ ભાગની જરૂર હોય એક્સની તો એક્સ બરાબર કહીને આટલું જ સૂત્ર વાપરવાનું, આખું લખવાની જરૂર નથી। ટૂંકમાં બંને કટકા અલગ અલગ પણ તમે વાપરી શકો। હવે આ જ રીતે વાય માટે લખો તો શું થશે MY2 આ એમ આની સાથે। હવે NY1 છેદમાં M વત્તા N ગુણોત્તરનો સરવાળો। આ આપણું વિભાજન સૂત્ર કે AX1Y1 BX2Y2 ને જોડતા રેખાખંડનું એ તરફથી M જેમ N ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ PXY હોય તો PXYના યામ MX2 NX1 અને છેદમાં M પ્લસ N। એ જ રીતે Y માટે તો MY2 NY1 છેદમાં M વત્તા N।
કીધું એમ એકની જરૂર હોય તો અલગ વાપરી શકો, અથવા આ રીતે અલ્પવિરામ કરી ભેગું ન લખવું હોય તો તમે આનો ઉપયોગ આ રીતે કરી શકો. વાય વાળો ભાગ અલગ લખવાનો, એક્સ વાળો અલગ આપો. ટૂંકમાં ચારમાંથી ગમે તે વસ્તુ ન આપેલી હોય તો આ વિભાજન સૂત્રથી તમે એ મેળવી શકશો. ઘણી વખત બે બિંદુનો ગુણોત્તર આપ્યો હોય તો ત્રીજું બિંદુ શોધવાનું હશે. ઘણી વખત ત્રણેય બિંદુ આપ્યા હોય તો ગુણોત્તર શોધવાનો હશે. ઘણી વખત બે બિંદુ આખા આપ્યા હોય, એક બિંદુ અડધું આપ્યું હોય તો અડધું જે બાકી રહેલો બિંદુનો યામ અને ગુણોત્તર બંને શોધવાના હશે. આવા અલગ અલગ પ્રકારના દાખલા આના આધારે આવશે. બીજું, કદાચ તમે આ એમ જેમ એન અપૂર્ણાંક ગુણોત્તરને આખો એક ધારી લો, એમના છેદમાં એન બરાબર આખો કે ધારી લઉં તો એના છેદમાં કંઈ નથી તો એક થઈ જાય. તો આ સૂત્ર છે એ આપણા માટે આવું થઈ જાય. કદાચ વિકલ્પમાં પૂછે કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ, તો અહીંયા કે હોય તો આવું થઈ જાય KX2 વત્તા અહીંયા એક હોય તો 1Y1 1X1 છેદમાં K વત્તા 1. આ જ રીતે Y KY2 1Y1 છેદમાં K વત્તા 1. આપણે આનો જ ઉપયોગ કરીશું, આનો ઉપયોગ નહીં કરીએ. આ તો વિકલ્પમાં પૂછે તો એના માટે. હવે મધ્ય બિંદુ. મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. તો સૌથી પહેલાં તો મધ્ય બિંદુ કોને કહેવાય? મધ્ય બિંદુ કોને કહીશું? તો કે રેખાખંડનું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ છે એ બે શરતનું પાલન કરે. એક તો આપેલા ત્રણેય બિંદુઓ જો સમરેખ હોય, ત્રણેય બિંદુઓ શું હોવા જોઈએ? સમરેખ. એટલે મધ્ય બિંદુ થવા માટે આપેલા બિંદુ સમરેખ હોવા જોઈએ. અને બીજી શરત A થી P અને P થી B બંને સરખા થવા જોઈએ. એટલે કે ત્રણેય બિંદુઓ સમરેખ હોય અને બંને બાજુનું અંતર સરખું હોય. તો આ P બિંદુને આ ABનું શું કહેવામાં આવે છે? મધ્ય બિંદુ. જો આના યામ X1 Y1 હોય, આના યામ X2 Y2 હોય, બીના યામ, અને PXY હોય તો XY મેળવવા માટેનું સૂત્ર આવું થશે PXY બરાબર બંનેના Xનો સરવાળો ભાગ્યા 2, X1 વત્તા X2 ભાગ્યા 2. બંનેના Yનો સરવાળો ભાગ્યા 2, Y1 વત્તા Y2 ભાગ્યા 2. તો આપણા માટે PXY બરાબર X1 વત્તા X2 છેદમાં 2, Y1 વત્તા Y2 છેદમાં 2. આની જેમ અલગ પણ લખી શકો કે X બરાબર X1 વત્તા X2 છેદમાં 2, Y બરાબર Y1 વત્તા Y2 છેદમાં 2. હવે આ સૂત્ર છે એ આના ઉપરથી જ મેળવેલું છે. જો P એ આનું મધ્ય બિંદુ હોય તો આ બંને બાજુનો ભાગ સરખો થશે, એટલે ગુણોત્તર 1:1 થઈ જાય. તો ગુણોત્તર કેટલો થઈ જાય? 1:1. હવે અહીંયા 1 મૂકી દો તો 1x1 વત્તા 1x2 છેદમાં 1 ને 1 2. એટલે આવું થઈ ગયું x1 વત્તા x2 છેદમાં 2. પછી x2 વત્તા x1 લખો, ક્રમનું મહત્વ નથી સરવાળામાં.
આ ઉપરાંત આપણી ચોપડીમાં નથી પણ કદાચ ક્યાંક જરૂર પડે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર સાથે સાથે એની ચર્ચા કરી લઈએ. દાખલા તો આપણી ચોપડીમાં ક્યાંય નથી અને આ વખતે એમ થાય બહારનું લગભગ ઓછું નહીં પૂછે આવું કંઈ, કારણ કે દિવસો ભણવાના આપણને થોડા મળવાના છે, ફક્ત ઓનલાઈનથી આપણું કામ ચાલે છે. તો મધ્ય કેન્દ્ર એટલે ત્રિકોણની મધ્યગાઓનું છેદબિંદુ. કે આ એક ત્રિકોણ આપેલો છે AX1Y1, BX2Y2, CX3Y3. આ ત્રિકોણની 3 મધ્યગા એટલે આ બિંદુ અને આનું મધ્ય બિંદુ એને જોડતો રેખાખંડ. આ બિંદુ અને આનું મધ્ય બિંદુ એને જોડતો રેખાખંડ. જો ત્રિકોણની 2 મધ્યગા દોરો કે 3 દોરો, 3 એક જ બિંદુમાં છેદે અને જે બિંદુમાં છેદે છે એ બિંદુને એ ત્રિકોણનું શું કહેવામાં આવે છે? મધ્ય કેન્દ્ર. તો આ મધ્ય કેન્દ્ર જી હોય તો આ જીના યામ, મધ્ય કેન્દ્ર જીના યામ GXY અને XY ધારી લઈએ. તો આ XYના યામ શોધવાનું સૂત્ર આવું છે: 3 Xનો સરવાળો ભાગ્યા 2. 3 Xનો સરવાળો ભાગ્યા 3 અને 3 Yનો સરવાળો ભાગ્યા 3. તો આ કદાચ ક્યાંક જરૂર પડે મધ્ય કેન્દ્રના યામ, તો આની મદદથી મેળવી શકશો. બાકી આપણે આ 2 જ સૂત્રનો ઉપયોગ કરી આપણું આખું 7.2 ગણવાનું છે. તો હવે 7.2ની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 7.2. બિંદુઓ -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. બિંદુ આપ્યું છે -1 7, એક બિંદુ આપ્યું છે -1 7. સ્વાધ્યાય 7.2નો પહેલા દાખલાની શરૂઆત કરીએ. 7.2નો પહેલો દાખલો. બિંદુ -1 7 અને 4 3. 4 3. આ બંને બિંદુને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન, એટલે કે આ બાજુનો ભાગ 2 થાય ને આ બાજુનો ભાગ 3 થાય એવા પી બિંદુના યામ આપણે શોધવાના છે. મેં કીધું હતું 3 બિંદુ અને ગુણોત્તર, આ 4માંથી અમુક બાબત આપણને આપેલી હશે, અમુક આપણે શોધવાની હશે.
તો એવા દાખલા આપણે આમાં ગણવાના છે। તો અહીંયા 3 બિંદુઓ, 2 બિંદુઓને ગુણોત્તર આપ્યો છે, ત્રીજું બિંદુ આપણે શોધવાનું છે। હવે મેં કીધું તું એમ સૂત્ર તમે આખું એક સાથે અલ્પવિરામથી વાપરી શકો અને બરાબર કરી અલગ કરવું હોય એક્સયામ જુદો ને વાયયામ જુદો તોય કરી શકાય। આવું નવું પછી ઉદાહરણ 6 છે, તો એ બંને પહેલાં ગણીએ છીએ। આના સાથે સાથે ઉદાહરણ 6 ગણશું। તો લખીએ પહેલાં તો, ધારો કે PXY એ ABનું કયા ગુણોત્તરમાં 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે। આપણે એ બિંદુને XY ધારી લીધું છે P। હવે આપણે આ પીના યામ આપણે શોધવાના છે। ભેગું સૂત્ર વાપરો તોય ભલે, અથવા મેં જેમ કીધું તું એમ એક્સ યામ માટેનું સૂત્ર અલગ વાપરો, વાયયામ માટેનું અલગ વાપરો તોય ચાલશે। તો PXY બરાબર MX2 NX1 છેદમાં M વત્તા N, બીજું ભાગ MY2 NY1 M વત્તા N। હવે આને કહીશું X1, આને કહીશું Y1, આ X2, આ Y2, આ M2 અને N3 ઉપર તમે લખવું હોય તો બધી માહિતી લખી શકે, પણ સીધી જ કિંમત મૂકીશું। તો MX2 વત્તા NX1 છેદમાં M વત્તા N, MY2 વત્તા NY1 છેદમાં M વત્તા N। હવે કિંમત મૂકતા જઈએ અને સાદું રૂપ આપીએ। તો M એટલે કેટલા? 2, X2 એટલે 4, N એટલે 3, X1 એટલે -1 છેદમાં M વત્તા N। આ એક્સયામની કિંમત મૂકી। હવે વાયયામમાં મૂકીએ તો M એટલે 2, Y2 એટલે -3, N એટલે 3, Y1 એટલે 7 છેદમાં 2 વત્તા 3। હવે સાદું રૂપ આપીએ। પહેલાં ઉપર જે ગુણાકાર કરવાના છે એ ગુણાકાર કરીએ, પછી ઉપર સરવાળા બાદબાકી થશે। તો ઉપર 4 2 8, 3 એકા 3 પણ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે। નીચે સરવાળો 5, 3 2 6, 7 તરે 21, નીચે 2 ને 3 5। ઉપર બાદબાકી 5 છેદમાં 5, પ્લસ 21 है -6 है तो 21 માંથી 6 જાય તો 15 છેદમાં 5। 5 5 ઉડી ગયા, 0 નહીં હો, ભાગાકારમાં છેદ ઉડે એટલે 1 વધે અને સરવાળા બાદબાકીમાં 0 થાય। 5 વડે 3 તો 1 3, આ આપણો જવાબ PXY બરાબર 1 અને 3। આમ 1 3 બિંદુ એ અને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે। હવે આવું નવું ઉદાહરણ 6 છે, એને સાથે ગણી નાખીએ। ઉદાહરણ 6, બિંદુઓ 4 - 3
एक बिंदु आप्યું છે 4 - 3, 4 - 3, 8 5 બીના યામ આપેલા છે 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં 3:1, 3:1 એટલે આ બાજુનો ભાગ 3 રહેશે, આ બાજુનો ભાગ 1 રહેશે. એવું બિંદુના યામ શોધો. સેમ આના જેવો જ દાખલો આખે આખો. આ તો શરૂઆતમાં એટલે બે ગણાયા કે જેથી એ રીતની આપણને પ્રેક્ટિસ થતી જાય. હવે આગળ કીધું તો એ પ્રમાણે x1 y1 x2 y2 m અને n વિભાજન સૂત્રનો ઉપયોગ કરી એમાં કિંમત મૂકી દઈએ. આની જેમ આખું સૂત્ર ભેગું વાપરો તોય ભલે, કાંઈ એક્સની ગણતરી અલગ કરો, વાયની અલગ કરો, પછી નીચે pxy કરી બેયના જવાબ લખી નાખવાના, એટલે વિભાજન કરતું બિંદુ થઈ જશે. આની જેમ ઉપર એક લીટી લખશું. ધારો કે pxy એ ABનું કયા ગુણોત્તરમાં? 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાર -3 અને 8 5 ને જોડતા રેખાખંડ ABનું P બિંદુ એ 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આપણે એના યામ તો સૂત્ર મૂકીએ. pxy બરાબર mx2 વત્તા nx1 છેદમાં m વત્તા n. આ x યામ અને આજ પાછો આપણા માટે y યામ. my2 ny1 છેદમાં m વત્તા n. mx2 વત્તા nx1 છેદમાં m વત્તા n. my2 વત્તા ny1 છેદમાં m વત્તા n. હવે કિંમત મૂકીએ. તો m એટલે 3, x2 એટલે 8, n એટલે 1, x1 એટલે 4, છેદમાં 3 વત્તા 1. હવાઈ યામ માટે m એટલે 3, y2 એટલે 5, n એટલે 1, y1 એટલે -3 છેદમાં 3 વત્તા 1. કિંમત મૂકી દીધી. હવે એનું સાદું રૂપ આપીએ. તો 3 × 8, 8 તરી 24, 4 × 1 એટલે 4, 4 × 1 એટલે 4 છેદમાં 3 વત્તા 1 4. અહીંયા 5 × 3 એટલે 15, 3 × 1 એટલે 3 છેદમાં 3 વત્તા 1 એટલે 4. તો 24 ને 4 28 છેદમાં 4,
15માંથી 3 જાય તો 12 છેદમાં 4, 4 વડે 7, 4 વડે 3, તેથી એ વિભાજન કરતું બિંદુ 7, 3 હશે। વિભાજન કરતું બિંદુ કયું થશે? 7, 3। હવે આગળનો દાખલો બીજો। બિંદુઓ 4, -1, -2, -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો। ત્રિભાગ એટલે 3 સરખા ભાગ કરી। એ દાખલાને અત્યારે બાકી રાખીએ, એના જેવો જ પછી ઉદાહરણ 8 છે સામે, એને પણ સાથે લઈ લઈશું 2, અને ત્યાર પછી ત્રીજો દાખલો ગણશું। તો પહેલાં બીજો દાખલો અને ઉદાહરણ 8 ત્રિભાગ બિંદુના યામ એને ગણીએ। તો બિંદુ આપ્યું છે એક 4, -1। બીજો દાખલો બિંદુના યામ 4, -1, અને બીજું બિંદુ આપેલું છે -2, -3, -2, -3, 4, -1, -2, -3 આને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો, અથવા 3 એકરૂપ ભાગ કરતા બિંદુના યામ શોધો। તો આ રેખાખંડના 3 સરખા ભાગ કરવા હોય તો આપણે 2 બિંદુ વચ્ચે મળવા જોઈએ કે જેથી આ બધા ભાગ સરખા થાય। તો આપણે આવા કેટલા બિંદુ શોધવાના છે? 2 બિંદુ, P અને Q। ધારી લઈએ કે P અને Q એ ABના ત્રિભાગ બિંદુના યામ છે। P અને Q એ ABના શું કરે છે? ત્રિભાગ બિંદુના યામ છે। હવે જો પહેલાં P મેળવવો હોય તો તમે એવું કહી શકો કે P બિંદુ આ ABનું, આ Qને ભૂલી જાઓ ખરી, તો P બિંદુ દ્વારા ABનું કયા ગુણોત્તરમાં વિભાજન થાય? આમ ગુણોત્તર આપ્યો છે ને આમ દેખાતો નથી, 1:2। આ બાજુ જેટલો ભાગ છે એના કરતાં આ બાજુ ડબલ ભાગ છે। તો તમે એવું કહી શકો કે P બિંદુ એ ABનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે। પછી આખો દાખલો આગળના દાખલા જેવો થઈ ગયો। આખો દાખલો સૂત્ર જે વાપર્યું હતું એ જ, 3 વસ્તુ આપી છે, બિંદુ શોધવાનું છે। હવે આ જ રીતે Qને શોધવો હોત તો Pને ભૂલી જાઓ, તો ગુણોત્તર શું થઈ જાત? 2:1। તો ગુણોત્તર શું થઈ જાત? 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે। P બિંદુ કે તો 1:2 અને Q બિંદુ કે તો 2:1। બીજી એક વસ્તુ, જો Q બિંદુ મેળવવા માટે પછી વિભાજન સૂત્ર ન વાપરવું હોય તો આ P મળી જાય તો પછી આ Q છે એ આ PBનું શું થઈ જાય? મધ્ય બિંદુ। ટેક્સ્ટબુકમાં ઉદાહરણ છે એને વિભાજન સૂત્રથી 2 ભાગ ગણેલા છે। આપણે મધ્ય બિંદુનો ઉપયોગ કરીશું એક ભાગમાં, એક વખત વિભાજન સૂત્ર વાપરીશું, એક વખત મધ્ય બિંદુ। તો લખીશું કે P બિંદુ ABનું કયા ગુણોત્તરમાં? 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે।
કારણ કે પી બિંદુથી આ બાજુ એક ભાગ છે, એટલો એવા ને એવા આ બાજુ બે ભાગ છે, એટલે ગુણોત્તર થઈ જશે 1/2. તો સૂત્ર થશે pxy બરાબર, અથવા પીના યામ લખો mx2 nx1. પછી હવે આ સૂત્ર નહીં લખીએ, સીધી કિંમત મૂકતા શીખી જશું. m + n my2 ny1 છેદમાં m + n. તો પી બિંદુ એ બીનું હવે કિંમત મૂકી દઈએ. m એટલે 1, x2 એટલે -2, n એટલે 2, x1 એટલે 4 છેદમાં 1 + 2 છેદમાં 1 + 2. હવે y માટે મૂકીએ તો m એટલે 1, y2 એટલે -3, n એટલે 2, y1 એટલે -1 છેદમાં m + n એટલે 1 + 2. તો 2 એકા 2, 4 દુ 8 છેદમાં 3, 3 એકા 3, 2 એકા 2 છેદમાં 3. તો 8માંથી 2 જાય તો 6/3, 2 માઇનસ તો સરવાળો, છેદ ઉડે અહીંયા ઉડાડી દઈએ, 3 દુ 6. તો આવું થઈ જશે 2 - 5/3, છેદ નથી ઉઠતા એટલે. આ એક બિંદુ મળી ગયું. હવે આ બંનેના મધ્ય બિંદુથી પણ ક્યુ મળી શકે, અને જેમ કીધું હતું એમ 2:1 ગુણોત્તર લઈને પણ ક્યુ મળી શકે. તો આ બાજુનો ગુણોત્તર 2 લઈશું, આ બાજુનો શું લઈશું 1. તો મધ્ય બિંદુથી મેળવવો હોય તો તમે એવું કહી શકો કે ક્યુ એ પીબીનું મધ્ય બિંદુ છે. ક્યુ એ પીબીનું શું છે મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુનું સૂત્ર ક્યુના યામ બરાબર શું કીધું તું x1 + x2 ભાગ્યા 2. આના યામ મળ્યા આપણને 2 અને -5/3. તો 2 વત્તા -2 છેદમાં 2. ટૂંકમાં x1 + x2 ભાગ્યા 2, x1 + x2 ભાગ્યા 2. એ જ રીતે y1 + y2, y1 + y2 ભાગ્યા 2. હવે અપૂર્ણાંક છે એટલે થોડું ધ્યાન રાખવું જોઈશે. પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. અહીંયા લસા લઈ લઈએ તો આના નીચે 3 નથી, તો એને 3 વડે ગુણવા પડશે. 3 તરે 9, પછી અંશનો છેદ છેદમાં લઈ જઈશું. 2માંથી 2 જાય તો 0, 9 ને 5 14 છેદમાં 6. આ છેદ ઉડે છે તો આપણો જવાબ થશે 0/2 -7/3. પણ 0/2 એટલે શું થઈ જશે 0. જો હવે આવો નવો દાખલો ઉદાહરણ 8મું છે, એ તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો. આ ન આવડે તો આગળના પીરિયડમાં આપણે શરૂઆત ઉદાહરણ 8થી જ કરીશું. પણ આની બીજી રીતે પણ ગણીને બતાવું છું, જૂની રીત આપણી. મેં એમ કીધું આ મેં મધ્ય બિંદુથી ગણ્યો. આ ભાગ આપણે મધ્ય બિંદુથી ન ગણવો હોય તો આ સૂત્રથી પણ ગણી શકાય.
તો શું લખશું? ક્યુ બિંદુ એબીનું કયા ગુણોત્તરમાં? 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. 2:1 ગુણોત્તરમાં, કારણ કે ક્યુ લો એટલે આગળનો ભાગ 2 થશે. તો હવે આપણા માટે સૂત્ર આવું થાય, ક્યુના યામ બરાબર mx2 વત્તા nx1 છેદમાં m વત્તા n, my2 ny1 છેદમાં m વત્તા n. હવે કિંમત મૂકી દઈએ તો હવે m છે એ 2 થઈ જશે ગુણોત્તર. x2 એટલે -2, n એટલે 1, x1 એટલે 4 છેદમાં 2 વત્તા 1. આ x2 y2, આ x1 y1, ફક્ત ગુણોત્તર બદલાશે ક્યુ માટે 2:1, બિંદુ એમ નામ રહેશે. તો 2 y2 એટલે -3, n એટલે 1, y1 એટલે -1 છેદમાં 2 વત્તા 1. 2 દુ 4, 4 એકા 4, 2 ને 1 3, 3 દુ 6, 1 એકા 1, 2 ને 1 3. 4 માંથી 4 જાય તો 0 ના છેદમાં 3, -7 ના છેદમાં 3, 0 ના છેદમાં 3 એટલે 0 ને -7 ના છેદમાં 3. આમ એનું વિભાજન કરતા બિંદુના યામ એમ કરીને એક લીટી લખી નાખશું કે 0 -7 ના છેદમાં 3, 2 -5 ના છેદમાં 3 છે. આ રીતે ઉદાહરણ 8 તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો. ન થાય તો આવતા ભાગમાં આપણે ત્યાંથી જ શરૂઆત કરીશું, પણ એક વખત જાતે પ્રયત્ન કરશું. આભાર.